મિત્રો આજના નવા બ્લોગ વિડીયોમાં તો લોકેશન તો જુઓ તમે પાછળ જંગલોનું. તો આજે આપણે જવાના છીએ ઇન્દ્રોડા પાર્કમાં. ઘરેથી નીકળી ગયા છીએ અને આ એક શોર્ટકટ રસ્તો પડે છે, તો અહીંયાથી આપણે જવાનું છે ઇન્દ્રોડા પાર્કમાં. તો બ્લોગમાં આપણા કન્ટિન્યુ આગળ બન્યા રહેજો. અચ્છા મારા નિલય कैसे हो? बढ़िया. એટલે હમણાં યાર વાડમાં બેસી જવાનું. તો જો બાવળિયા રસ્તો જુઓ, ખાલી ગલી. આ સીધો શોર્ટકટમાં રસ્તો જાય છે આપણે ઇન્દ્રોડા પાર્કમાં. તો બપોરના વાગી ગયા છે 2 અને ખરા તાપના આપણે ઉપડ્યા છીએ. તો અત્યારે સિંહ અને એવું બહાર હશે તો બતાવીશું. તો બ્લોગમાં આગળ બને મિત્રો. અમે પહોંચી ગયા છીએ હવે સર્પગૃહમાં. તો જોઈ શકો છો નાગ. તો ચલો આગળ હવે અજગરની મુલાકાત કરાવું તમને. નીલે આ ગયો તો સો ફાઇનલી ગાઈઝ મિત્રો હવે આપણે સિંહ પાસે પહોંચી ગયા છીએ. તો સામે જોઈ શકો છો તમે સિંહ જે પેલું રહ્યું આપણે પેલું જે બનાવેલું પથ્થર જેવું એની અંદર સિંહ અત્યારે આરામ કરી રહ્યો છે. એક અહીંયા સિંહણ પણ હતી, પણ થોડા જ સમય પહેલાં એનું મૃત્યુ થઈ ગયું હતું મિત્રો. અને આ છે જોઈ શકો છો એસી અમારા મિત્ર આજે આવી ગયા હતા બનાસકાંઠાથી. તો આ બધા મિત્રો તમે જોઈ શકો છો બ્લોગ બનાવી રહ્યા છે. અને હવે આપણે પહોંચી ગયા છીએ આ એક એવી જગ્યા પર પહોંચી ગયા છીએ કે લોકેશન તો તમે જોઈ શકો છો. અહીંયા બધા ઘણા બધા જુદા જુદા બતકો જોવા મળી રહ્યા છે, તેમજ આ બાજુ જંગલ જોવા મળી રહ્યું છે. આ છે અમારા સુરેશભાઈ, એ બ્લોગ બનાવી રહ્યા છે. આ છે આપણા બીજા ભાઈ બ્લોગ બનાવી રહ્યા છે. તો આ જે રસ્તો મિત્રો તમે જોઈ શકો છો આ જંગલમાં જવાનો રસ્તો છે. તો હવે આપણે જઈશું મિત્રો, તમને બતાવવાના છે વ્હાઈટ હરણ બતાવવાનું છું, તેમજ આગળ છે મગર અને ઘણા બધા મિત્રો આગળ પક્ષીઓ તેમજ પ્રાણીઓ છે. જે વેલ માછલીનું હાડપિંજર પૂરેપૂરું છે તો એ બતાવવાનું છું. અહીંયા તમે આ એક ચિત્રમાં જોઈ શકો છો. અહીંયા જુદી જુદી ચિત્ર કોતરણી કરવામાં આવેલી છે, જેમાં હાથી, બતક. એટલે આ ભાઈ થોડા ગરમ થઈ ગયા છે. ગરમી બહુ છે. મિત્રો હવે અમે પહોંચી ગયા છીએ પક્ષી ગૃહ. તો અહીંયા જુદા જુદા ઘણા બધા પક્ષીઓ છે, તો હું તમને પક્ષીઓ બતાવું. આ છે સામે કોકોટેલ, જે મિત્રો અવાજ તો એવો આવી રહ્યો છે કે અહીંયા આમ કાનમાં તમને એવું થશે કે એક આમ જુદી અનુભૂતિ થાય. બજરીગર. આ સામે છે મગરનું બનેલું છે. બજરીગર. તો ઘણા બધા જુદા જુદા પક્ષીઓ જોવા મળે છે. અને વાતાવરણ તમે સામેનું લોકેશન પણ જોઈ શકો છો. હવે મિત્રો આ ઇન્દ્રોડા પાર્કની મુલાકાત ના લીધી તો એકવાર અવશ્ય મુલાકાત લેજો. અહીંયા એક નોટિસ પણ મારવામાં આવેલી છે, જોઈ શકો છો કે પક્ષીઓને કોઈ પણ ભોજન બહારનું ખવડાવવું નહીં, કે વિડીયો શૂટિંગની પણ મનાઈ છે, પણ છતાં અમે વિડીયો ઉતારી રહ્યા છીએ. અહીંયા પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. તો મિત્રો આ એક ખૂંખાર રસ્તો આવી ગયો છે સીડીઓ વાળો, કારણ કે થાક બહુ લાગ્યો મિત્રો. તમે ઇન્દ્રોડા પાર્કની મુલાકાતે આવતા હોય તો બપોરના સમય તો મિત્રો આવતા જ ના, સવારે ન કે સાંજે આવજો, કારણ કે ગરમી પણ વધારે હોય છે. અને જોઈ શકો છો રસ્તાઓ મિત્રો. હવે હું તમને બતાવવાનું છું મિત્રો એક એવું વસ્તુ કે વેલ માછલીનું હાડપિંજર, જે મિત્રો ઘણું બધું મોટું બનાવવામાં આવેલું છે. અને આગળ હવે આવશે આપણે મગર. તો મગર હું તમને બતાવવાનું છું. જો મિત્રો વાયરો પણ આવી રહ્યો છે એટલે થોડું ઠંડક લાગી રહ્યું છે, કારણ કે થાક તો મિત્રો જબ્બર લાગ્યો છે. તો અહીંયા કાચબા તમને જોવા મળશે, તો હું તમને કાચબા બતાવું. જો મિત્રો આ બધા મિત્રો સૂર્ય કાચબા છે અને એમનું ભોજન એ ખિસકોલી ખાઈ રહી છે. ગાઈઝ મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ મગરની જોડે. તો તમને મગર બતાવી દઉં હું.
તો ઘણા બધા મિત્રો અહીંયા મગરના બચ્યા છે અને મોટા મોટા પણ મગરો જોવા મળી રહ્યા છે. તો પાણી તો મિત્રો એવું થઈ ગયું છે ને લીલું લીલું કે પણ તોય અંદર મિત્રો મગર તો આ પાણીમાં જ રહેતા હોય છે. અહીંયા ચેતવણી પણ આપેલી છે કે મગર નજીક હોવાથી આ પાળી ઉપર બેસવાનું નહીં, આ પાળી પર ઊભું રહેવાનું પણ ચેતવણી લખેલી છે. પણ લોકેશન તો તમે મિત્રો જોઈ શકો છો, સામે વાંદરાઓ પણ તમને જોવા મળશે. વાંદરાઓ તો મિત્રો અહીંયા તમને ઘણા બધા જોવા મળશે. તો મિત્રો અહીંયા હવે આવી ગયા છે સફેદ હરણ. તો સામે તમે જોઈ શકો છો સફેદ હરણ. તો આ બાજુમાં છે મિત્રો પેલા એ સાબર જે તમને ખેતરમાં જોવા મળતા હશે. અને અહીંયા બધી નોટિફિકેશન લખેલી છે સફેદ કાળિયારની, તમે વાંચી શકો છો. ઝૂમ કરીને હું તમને બતાવી દઉં. નીલાભાઈ તમારો અનુભવ કેવો રહ્યો ઇન્દ્રોડા પાર્કમાં આવીને? થાકી ગયા એવું? તો ચલો હવે જઈએ આપણે બહાર, કારણ કે થાક બહુ લાગી ગયો છે. અહીંયા મિત્રો થોડા મિત્રો તમે આગળ જો એટલે પાણીની પણ સુવિધા કરવામાં આવેલી છે. અત્યારે મિત્રો ગરમી પણ એટલી બધી છે, તો પણ આર્યા ગરમીમાં બહાર ફરી રહ્યા છે બધા સાબર, કારણ કે આમને એટલી બધી ગરમી લાગતી નથી, આ ખેતરમાં જ ફરતા હોય છે.